નમસ્કાર મિત્રો, આજનું મારું મોતી છે સંબંધ. જી હા મિત્રો, ઘણી વખત જીવનમાં સંબંધોમાં ખટાશ આવી જતી હોય છે. આપણને મનમાં એવું થાય કે યાર આ વ્યક્તિનું આટલું મેં કામ કર્યું તો આ વ્યક્તિએ સામે આવું કર્યું. સંબંધ કોઈ પણ હોય, ચાહે પિતા અને પુત્રીનો હોય, દીકરા અને પુત્રનો હોય, ભાઈ બહેનનો હોય, કોઈ પણ સંબંધો હોય, તમે કોઈ પણ સંબંધોમાં વ્યવહાર જ્યારે રાખો છો ત્યારે હરેક સંબંધોમાં એવું થતું હોય છે મિત્રો કે આપણા તરફથી ઘસારો ખૂબ જ હોય અને સામે એની કિંમત ના થાય, એનું મૂલ્ય ના થાય ત્યારે આપણને બહુ આઘાત લાગતો હોય છે કે આ વ્યક્તિની પાછળ મેં જિંદગી આખી ખર્ચી નાખીને આ વ્યક્તિએ મારું મૂલ્ય સમજ્યા જ નહીં. તો એવા આઘાતથી આપણને તકલીફ થતી હોય છે, આપણને દુઃખો થતા હોય છે. તો સંબંધોની પરિભાષા જો હું કહું તો માત્ર ને માત્ર સંબંધ આપણે નિભાવી જાણવાનો છે. બસ એ સંબંધને એઝ અ પાર્ટ ઓફ ડ્યુટી, એઝ અ પાર્ટ ઓફ લાઈફ તમે નિભાવો બસ. અને જો તમે નિસ્વાર્થ સંબંધ રાખ્યો હશે તો એક વખત ઈશ્વર એનો સાક્ષી રહે છે અને જીવનમાં એક વખત તો એ સંબંધોનું મૂલ્ય સામેવાળાને સમજાશે. પણ જો સારો સંબંધ તમે ઈચ્છતા હોય તો આ કોઈ પણ દુનિયાના સંબંધોમાં અપેક્ષાને ભૂલી જાઓ. દુઃખ ઓછું થશે અને એ તમને હતાશ નહીં કરે, નિરાશ નહીં કરે. તો સંબંધોનું મહત્ત્વ એ સમજવું એ સામેવાળાનો પ્રશ્ન છે. તમારે તો માત્ર ને માત્ર નિભાવવાનો છે. તો સંબંધોને દિલથી નિભાવો, ગમે તે સંબંધ હોય. દુઃખ ઓછું થશે. જુઓ, તમારી જિંદગીમાં આવા સંબંધોમાં ખટાશ ક્યાંક આવી હોય તો આ મારો વિડીયો જોઈને સમજી જાજો.